હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? યસ, આઈ હોપ કે તમે લોકો બધા મજામાં હશો. બરાબર. માય સેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો આજનો આ જે વિડીયો છે એ બરાબર સ્ટુડન્ટની ડિમાન્ડ બેઝ પર બનાવેલો છે. એટલે કે આપણે આજે જોઈશું ધોરણ 12 સાયન્સ, જેનું મેથ્સ અને એનું ચેપ્ટર નંબર 3 શ્રેણિક. ઓકે. અને હા, હજી સુધી જો તમે ચેનલ ઉપર નવા જ છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને તમને ટોટલી અપડેટ્સ છે એજ્યુકેશન રિલેટેડ ટોટલી અપડેટ છે ઇઝીલી મળતી રહે. બરાબર. અને અત્યાર સુધીના મારી આ જર્ની સ્ટાર્ટ થઈ અને શાયદ 1 મંથ જેવું થયું છે. બરાબર. તો 1 મંથની જર્નીના જે કાંઈ પણ વિડીયો છે, બરાબર, હું ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમમાં લેક્ચર લઉં છું. બરાબર. તો એના જે કાંઈ પણ વિડીયો છે એ તમને પ્લેલિસ્ટમાં જઈ અને ચેક કરી જોજો, શાયદ તમને કામ આવશે. ઓકે, થેન્ક યુ. ચલો આગળ વધીએ. હવે શ્રેણિક શું છે આપણે પહેલા તો ટાઇટલને સમજવું પડશે બાળકો. શ્રેણિક, શ્રેણિક ધેટ મીન્સ વોટ? શ્રેણિક એટલે કે સંખ્યાઓની ગોઠવણી. શું થાય બાળકો? સંખ્યાઓની ગોઠવણી. કઈ રીતે ગોઠવણી? તો કે સંખ્યાઓ જે છે, બરોબર, એટલે કે સંખ્યાઓને હાર અને શું કહેવાય? હાર અને સ્તંભ. ઓકે, હાર અને સ્તંભમાં ગોઠવવાની, હાર અને સ્તંભમાં ગોઠવવાની જે કઈ ક્રિયા છે, બરોબર, હાર અને સ્તંભમાં ગોઠવવાની જે પદ્ધતિ છે અથવા તો જે ક્રિયા છે તેને શું કહેવામાં આવે? પદ્ધતિને શ્રેણિક કહે છે. ઓકે, આ સમજાણું બાળકો? હવે આની અંદર હાર મીન્સ વોટ, સ્તંભ મીન્સ વોટ? હાર એટલે જનરલી ઇંગ્લિશમાં આપણે બોલીએ રો અને સ્તંભ એટલે કોલમ. રાઈટ? હાર એટલે આડી જે લાઈન હોય એને આપણે હાર કહીએ, ઊભી જે લાઈન આડી જે લાઈન છે એને હાર કહેવાય. આ રીતે ઊભી જે લાઈન છે એને આપણે શું કહીએ બાળકો? સ્તંભ. આ સમજાણું કે નહીં? હવે તો સંખ્યાઓ અથવા વિધેયોને જે ક્રમમાં લંબચોરસ અથવા તો ચોરસની અંદર સારણીને જે ગોઠવવામાં આવી છે, બરોબર, આ સારણીને આપણે શું કહીએ? શ્રેણિક એટલે કે મેટ્રિક કહીએ છીએ. સંખ્યાઓ અથવા વિધેયોને ક્રમમાં ચોરસ અથવા તો લંબચોરસમાં સારણી રૂપે જે ગોઠવવામાં આવે છે તેને શું કહેવામાં આવે? શ્રેણિક કહે છે. શ્રેણિકને ઇંગ્લિશમાં કહીએ તો મેટ્રિક. ઓકે, હવે શ્રેણિક એટલે શું? હવે આપણે એને કયા સંકેત વડે દર્શાવીએ? તો આ છે બાળકો એનો સિમ્બોલ, યાની કે તમે આ રીતે જે મોટો કૌંસ આપણે બોલતા હોય ને, જનરલી અહીંયા શું છે? આ શ્રેણિકનો શું છે? સિમ્બોલ. ઓકે, એટલે કે શ્રેણિકને આ રીતે આ સંકેત વડે દર્શાવવામાં આવે છે. આટલું સમજાઈ ગયું બધાને બાળકો? ઓકે, વેલ ડન. હવે આપણે જોઈશું આની અંદર, ઓકે, સંખ્યાઓની હાર અને સ્તંભમાં ગોઠવણી જે છે એ સમજાઈ ગયું બાળકો? હવે આપણે એનું ઉદાહરણ જોઈએ, કઈ રીતે ગોઠવશું એ. તો ચલો લઈએ આપણે. માની લ્યો આ જે છે એ મેં કોઈ શ્રેણિક લીધો બાળકો. ઓકે, આ જે છે એ શ્રેણિક લીધો, શ્રેણિકની નિશાની થઈ ગઈ. આ સમજાઈ ગયું બધાને? હવે હું શું કરું છું? અહીંયા કોઈ લઈ લઉં છું સંખ્યા એ અને એ, નેક્સ્ટ એ અને એ, આ પણ એ અને એ. તમને એમ થશે મેડમ તમે આવું કેમ લીધું નકરું એ. ઓકે, ચલો સમજાવું. આ જે છે બાળકો એ આપણી શું થાય? પહેલી લાઈન થઈ, એટલે કે પહેલી રો. ઓકે, તો આપણે એને શું કહીએ? પ્રથમ હાર. આ સમજાણું? નેક્સ્ટ આ એના જેવી છે પણ આ કઈ લાઈન થઈ? બીજી લાઈન થઈ, એટલે આ બીજી આડી લાઈન છે, તો બીજી આડી લાઈન છે એને આપણે શું કહીએ? બીજી હાર. ઓકે, નેક્સ્ટ આપણી પાસે છે ત્રીજી લાઈન, તો આને આપણે શું કહીએ બાળકો? ત્રીજી હાર. આ સમજાણું? સેમ એ જ પ્રમાણે જો આપણે નીચે લખીએ, આ ઊભી લાઈન કન્સિડર કરીએ. શું કરીએ? ઊભી લાઈન. તો ઊભી લાઈન આપણે લઈએ તો આને કહેવાય શું કહેવાય? પહેલી સ્તંભ. ઓકે, આ જે છે એ બીજી અને આ છે એ ત્રીજી. તો અહીંયા આ શું થશે બાળકો? પ્રથમ સ્તંભ. ધેન આ શું થશે બાળકો? દ્વિતીય સ્તંભ. રાઈટ? દ્વિતીય સ્તંભ. થોડુંક એવું સમજી લઈએ બાળકો, એટલે આપણને છે ને દાખલામાં કેવી રહે? આસાની રહેશે. બરોબર? એટલે હમણાં તમારું આ બધું છે ને ઇન્ટ્રો આપણે કઈ જાજુ લેવાનું નથી. આ જે છે એ શું થશે? તૃતીય સ્તંભ.
એટલે આ મગજની અંદર ફિટ થઈ ગયું બાળકો કે જે આડી લાઈન છે એને આપણે હાર અથવા તો રો બોલશું અને જે ઊભી લાઈન છે એને આપણે શું બોલશું? સ્તંભ અથવા તો કોલમ. આ ડન થઈ ગયું, આટલું સમજાઈ ગયું. તો આડી લાઈન એટલે પ્રથમ હાર, દ્વિતીય હાર અને તૃતીય હાર. નેક્સ્ટ એ જ રીતે આપણે ઊભું કન્સિડર કરીએ તો પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને તૃતીય સ્તંભ. હવે આપણે આને નંબર આપવા છે. શું કરવું બાળકો? મારે આને નંબર આપવા છે, રાઈટ? તો આ પ્રથમ હાર છે કે નહીં બાળકો? રાઈટ. તો હું શું કરીશ હવે? અહીંયા પહેલા તો આ કેટલાનું છે? અહીંયા 3 સભ્યો, અહીંયા પણ 3 સભ્યો, રાઈટ? એટલે આ મને કેવો શ્રેણિક છે? 3/3. કેવો શ્રેણિક છે આપણી પાસે? 3/3. કારણ કે આડી લાઈન કેટલી છે? 3. ઊભી લાઈન પણ કેટલી છે? 3. આ સમજાણું બધાને? ઓકે. તો પ્રથમ જે આંકડો હોય ને બાળકો એ ઓલવેઝ કયો હોય? હાર. અને બીજું જે છે ને એ ઓલવેઝ શું હોય? સ્તંભ દર્શાવે. એટલે અહીંયા હું માની લ્યો કોઈ સપોઝ ને બીજું કઈ શ્રેણિક લઈ લઉં. અહીંયા હું લખું 1 2 3 4 5 6. માની લ્યો આ કોઈ શ્રેણિક લીધેલો છે, બરાબર? તો અહીંયા આડી લાઈનમાં કેટલા છે? 3, રાઈટ? આડી લાઈનમાં 3. ઊભી લાઈન કેટલી છે બાળકો? 1 અને 2. તો આ મારો શ્રેણિક કયો કહેવાય? 3 × 2 અથવા તો 3/2. તો અહીંયા જે છે આને આપણે શું કહીએ? પહેલું જે છે એ શું દર્શાવે? હાર દર્શાવે. બીજું જે છે એ શું દર્શાવશે બાળકો? સ્તંભ. આટલું સમજાઈ ગયું? ઓકે, વેલ ડન. હવે આપણે અહીંયા જે છે એ પ્રથમ છે એટલે એને 1A1. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ, સોરી બાળકો, હવે નેક્સ્ટ જે છે, બરોબર? તો અહીંયા શું થશે? આ પ્રથમ હાર છે કે નહીં? એટલે મેં શું લખ્યું? A1 A1 A1. દ્વિતીય હાર છે એટલે A2 A2 A2. આ સમજાણું? તૃતીય હાર છે એટલે A3 A3 A3. ઓકે, આ સમજાઈ ગયું બાળકો? હવે આની અંદર હું શું કરું છું બાળકો? આપણે હારને દર્શાવ્યા એટલે 1 1 1. બીજી હાર છે એટલે 2 2 2. ત્રીજી હાર છે એટલે 3 3 3. ઓકે. હવે હું અહીંયા ઊભું દર્શાવવા માંગુ છું, રાઈટ? તો ઊભી રીતે શું લઈશ? પહેલી કોલમ છે એટલે આ પહેલી, બીજી કોલમ છે એટલે આ શું થશે? યસ, આ બીજી કોલમ નથી ને, રાઈટ? એટલે આ પણ પહેલી કોલમ, આ પણ પહેલી કોલમ. ઓકે, આ પહેલી કોલમ થઈ આપણી. હવે અહીંયાથી આ બીજી કોલમ છે એટલે અહીંયા શું આવ્યું? બીજું 2 2 અને 2. ત્રીજી કોલમ છે એટલે અહીંયા શું આવ્યું બાળકો? 3 3 3. ઓકે. તો આ સમજાણું બધાને? તો આને આપણે શું જનરલી બોલશું? A11 A12 A13. જરૂરી નથી કે એ જ લઈએ, પણ અત્યારે આપણે આ જે શ્રેણિક જે છે એની ગોઠવણીને સમજવા માટે મેં અહીંયા શું લીધું? A લીધો છે. ઓકે. પછી તો તમારે નંબર, રેન્ડમ નંબર કોઈ પણ આવશે, આપણે એ પ્રમાણે દાખલા ગણશું. ઓકે. તો A11 A12 અને A13. એટલે અહીંયાથી તમે આ મગજની અંદર સરસ મજાનું લોજિક યસ ક્રિએટ કરી લ્યો. અહીંયા શું થાય? A 11 12 13 કન્ટિન્યુ લાઈન ચાલુ રહેશે, રાઈટ? જ્યાં સુધી આપણને આપી આવી છે ત્યાં સુધી નંબર. ઓકે. અહીંયા 21 22 23 31 32 33. કઈ રીતે? પહેલો નંબર છે એ શું દર્શાવે બાળકો? હાર. બીજો નંબર છે એ શું દર્શાવે? સ્તંભ. આટલું કન્ફર્મ થઈ ગયું? ઓકે, વેલ ડન. હવે એ જ રીતે હું અહીંયા નંબર આપવા છે, રાઈટ? મારે તો આ માની લ્યો આપણે પહેલો નંબર જે છે આ પહેલી હાર થઈ એટલે 1 1 1 મેં આવું મૂકી દીધું. આ બીજી હાર છે મારી આગળ એટલે 2 2 2. હાર થઈ ગઈ. હવે હું શું લખીશ? યસ, સ્તંભ લખીશ. સ્તંભ એટલે ઊભી કોલમ, રાઈટ? કોલમ બોલવું ઇંગ્લિશમાં થોડું લિટલ બીટ ઇંગ્લિશ ચાલશે ને? ઓકે, ચલાવવાનું, આપણે ઇંગ્લિશ પણ ઇમ્પ્રુવ કરવાનું છે, રાઈટ? એટલા માટે. તો હવે અહીંયા ઊભું જે છે કોલમ છે, બરાબર? તો અહીંયા શું થશે? આ પહેલી કોલમ છે બાળકો એટલે અહીંયા પહેલી. આ બીજી કોલમ છે એટલે 2 2. આ ત્રીજી કોલમ છે એટલે અહીંયા 3 3. આ સમજાઈ ગયું? તો મને શું મળ્યા? સંખ્યા જો અહીંયા 1 1 1 2 1 3 2 1 2 2 2 3. કારણ કે 3/2 નો શ્રેણિક છે એટલા માટે. તો જો સેમ આવ્યા 11 12 13 11 12 13 21 22 23. ઓકે,
જનરલી એવું બોલવાનું નથી 21, 22, 23, રાઈટ? પણ આપણા માઇન્ડ ની અંદર એક મસ્ત લોજિક ક્રિએટ થઈ જવું જોઈએ કે આપણે ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં, એટલા માટે. તો આ જે છે એ શ્રેણિકની ગોઠવણી થઈ ગઈ, બરાબર? શ્રેણિકની અંદર કઈ રીતે સંખ્યા ગોઠવાયેલી હોય છે અને કઈ રીતે હોય છે, બરાબર? તો હજી એક વખત ફટાફટથી રિપીટ કરી દઈએ. શ્રેણિક જે છે એને આ સંકેત વડે દર્શાવવામાં આવે છે. શ્રેણિક એટલે કે જેની અંદર હાર અને સ્તંભમાં સંખ્યાઓની શું હોય છે? ગોઠવણી હોય છે, રાઈટ? તો હવે આની અંદર એક વસ્તુ એ સમજી લઈએ બાળકો, શું કે આ જે છે 3/3 છે, પહેલી સંખ્યા ઓલવેઝ શું દર્શાવશે? હાર એટલે કે રો ના નંબર દર્શાવશે. બીજી સંખ્યા જે છે એ સ્તંભ એટલે કે કોલમ ના નંબર દર્શાવશે. અહીંયા સુધી આડું જે છે એને શું કહેવાય? હાર અથવા તો રો કહીએ. ઊભી જે લાઈન છે એને આપણે શું કહીએ? યસ, કોલમ કહીશું અથવા તો સ્તંભ કહીશું. હવે આ નંબરની ગોઠવણી બધાને સમજાઈ ગઈ. વન્સ અગેન આપણે અહીંયા કોઈ નંબર લઈ લઈએ, શ્રેણિક લઈ લઈએ બાળકો. માની લ્યો બહુ મોટો શ્રેણિક લઈ લઈએ તો આપણને સમજાઈ જશે આસાનીથી. થોડુંક સમજી લેજો બાળકો. ચલો હું અહીંયા લઉં છું 4/3. 4/3 યાની કે કેવું થશે બાળકો? યસ, કેવું થશે? 4 શું હશે મારી આગળ? હાર હશે. વેરી ગુડ. અને 3 છે એ શું હશે મારી આગળ? સ્તંભ. એટલે આ સમજાઈ ગયું આપણને. 4 હાર હશે અને 3 સ્તંભ હશે, બરાબર? 4/3 નો શ્રેણિક મારે દર્શાવવો છે. તો માની લો હું અહીંયા x વાળો લઈ લો, કોઈ x, ઓકે? સ્તંભ કેટલા આવશે બાળકો? 3 આવશે, બરાબર ને? હાર કેટલી આવશે? 4 આવશે, ઓકે? તો 1 2 3, 1 2 3. ચલો હજી 1 મિનિટ, સોરી બાળકો, થોડું. હવે અહીંયા જો આને આપણે નંબર આપવા છે, રાઈટ? 4/3. 3 હાર સોરી 4 જે છે એ હાર આવશે. 1 2 3 4 હાર થઈ ગઈ બાળકો. આ જો આ પહેલી લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન, આડી લાઈન એટલે હાર, અને આ ચોથી લાઈન. આ સમજાઈ ગયું? સ્તંભ એટલે આ પહેલી લાઈન, ઓકે? આ બીજો સ્તંભ અને આ જે છે એ ત્રીજો સ્તંભ. આ ડન, ઓકે? હવે મારે આને નંબર આપવા છે, રાઈટ? અહીંયા જે છે એને તો હું કઈ રીતે આપીશ? પહેલી હાર છે એટલે શું આવશે બધામાં? 1 1 અને 1, રાઈટ? x અને x અને x, આ 1, ઓકે? બીજી હાર છે એટલે 2 2 2, ત્રીજી હાર છે એટલે 3 3 3, 4 4 4, ચોથી હાર, રાઈટ? હવે શું કરશું બાળકો? હારના નંબર તો નોટ કરી લીધા આપણે. હવે મારે લેવા છે સ્તંભના નંબર. તો આ પહેલી સ્તંભ છે એટલે અહીંયા બધામાં શું આવશે? 1 1 1, રાઈટ? પછી શું આવશે? બીજી સ્તંભ એટલે 2 2 2 2. ત્રીજી સ્તંભ એટલે શું આવશે બાળકો? યસ, શું આવશે? 3 3 3 3. તો કેટલું આસાન છે કે નહીં? જો હવે ચેક કરો જોઈએ. 11 12 13 21 22 23 31 32 33 41, રાઈટ? એનો મતલબ આપણે જનરલી શું બોલશું, બરાબર? x11 x12 અને આ x13 સભ્ય આવી ગયા. 21 22 23 સભ્ય, x31 x32 x33 સભ્ય આવી ગયા. x41 x42 x43 સભ્ય આવી ગયા. તો આ જે છે એ આપણે શ્રેણિકને દર્શાવવાની મેથડ છે. પહેલા ઓલવેઝ શું આવશે? હાર, અને પછી આવશે સ્તંભ. એ જ રીતે અહીંયા પહેલો નંબર શું દર્શાવે? હાર, અને બીજો નંબર છે એ શું દર્શાવે? સ્તંભ. અહીંયા સુધી કમ્પ્લીટ? વેરી ગુડ. હવે આપણે શ્રેણિકના, ઓકે, કેટલાક પ્રકાર જોવાના છે. અહીંયા સુધી કન્ફર્મ થઈ ગયું? મસ્ત સમજાઈ ગયું? વેરી ગુડ. છતાં પણ તમને કોઈ ક્વેશ્ચન રહે કમેન્ટ સેક્શન ની અંદર મને જણાવજો, બરાબર? પણ બને ત્યાં સુધી મારું એવું હું એવી ટ્રાય કરીશ કે તમને ક્વેશ્ચન રહેવા જ નહીં દો, રાઈટ? વેલ ડન. ચલો તો બાળકો હવે જોઈએ શ્રેણિકના પ્રકાર. એટલે કે શ્રેણિકના ટોટલ કેટલા પ્રકાર છે? તો આ જે છે એ આટલા શ્રેણિકના પ્રકાર છે. પણ આપણે કાંઈ ટેન્શન નથી લેવાનું, કોઈ વસ્તુ આપણે એટલી બધી યાદ નથી રાખવાનું. જેમ જેમ તમે મારી સાથે ચેપ્ટર સ્ટડી કરતા જશો તેમ તેમ તમને શું થશે? ઓટોમેટિકલી યાદ રહી જશે, બરાબર? તો ચલો હવે આપણે જોઈએ પેલા સમજશું કે શું કહેવા માંગે છે, રાઈટ? એનું મિનિંગ સમજવાનો હોય, ગોખવાનું નથી કે રટ્ટો પણ મારવાનો નથી, રાઈટ? હવે અહીંયા જો
પેલું જે છે એ સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક એટલે એનો મિનિંગ જ શું કે બાળકો? સ્તંભ છે, રાઈટ? એટલે કે એની અંદર સ્તંભ આવેલો છે, એટલે કે કોલમ આવેલી છે, પણ રાઈટ હાર આવેલી નથી. તો કોલમ એટલે ઊભી લાઈન. તો માની લો હું આ રીતે લઉં છું 1 2 3. તો જેની અંદર હાર આવેલી નથી, પણ શું આવેલું છે? કોલમ જ આવેલી છે. તો આ પ્રકારના શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. એટલે કે એક સ્તંભ આવેલો અથવા તો એક કોલમ આવેલી છે એને આપણે શું કહીએ? યસ, શું કહીશું બાળકો? સ્તંભ શ્રેણિક. નેક્સ્ટ આપણી પાસે છે હાર શ્રેણિક. તો જેની અંદર માત્ર ને માત્ર હાર આવેલી છે, સ્તંભ આવેલો નથી. હાર એટલે કે રો, બરાબર? તો રો એટલે કે આડી લાઈન થઈ બાળકો. તો માની લો લઈ લો 1 2 3 4 5 જેટલા તમારે લેવા હોય મેમ્બર્સ. ઓકે, તો આ જે થયું એ મારું શું થયું? શું થયું? વેરી ગુડ, હાર શ્રેણિક. શા માટે? કે જેની અંદર આપણે શું આવેલું છે? માત્ર હાર આવેલી છે, શ્રેણિક સ્તંભ આવેલો નથી. તો આવું જે શ્રેણિક છે ને આપણે શું કહીએ? હાર શ્રેણિક. હવે તમને જનરલી આવી રીતે આટલું બધું આપ્યું હોય, બરાબર? દાખલા આને તમે શું કહેશો? તરત જ તમને મગજમાં ક્લિક થઈ જશે. ધીસ ઇઝ કોલ્ડ, યસ, શું કહેવાશે? યસ, શું કહેવાય? કોલમ. ઓકે, એટલે કે સ્તંભ શ્રેણિક. નેક્સ્ટ જે છે એ શું બનશે બાળકો આપણી પાસે? હાર શ્રેણિક. હવે ચોરસ. તો ચોરસ એટલે શું થાય બાળકો? આપણે જનરલી ભણી ગયા છીએ, બરોબર? 8 9 10 માં, રાઈટ? કે ચોરસની બધી બાજુઓના માપ સમાન હોય, આવું ભણ્યા? તો અહીંયા પણ એવું જ કંઈક થતું હશે. શું થાય? કે ચોરસની અંદર બાળકો શું થાય? હાર અને સ્તંભની અંદર સંખ્યા કેવી હોય? સમાન હોય. એટલે કે અહીંયા 1 2, અહીંયા પણ 1 2, અથવા તો માની લ્યો કોઈ નંબર બીજું લઈ લો, બરાબર? 3 4. તો આનો મતલબ શું થયો? આડી લાઈન ગણો તો પણ કેટલી છે? 2. ઊભી લાઈન ગણો તો પણ કેટલી છે? 2. આનો મતલબ હાર અને સ્તંભ શું થાય? હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન હોય. કેવી હોય બાળકો? સમાન હોય. તો આવા શ્રેણિકને આપણે કેવું કહેશું? ચોરસ શ્રેણિક. આટલું ડન? ઓકે, વેલ ડન. હવે એના પછી જે છે શું છે બાળકો? તો કે લંબચોરસ. તો લંબચોરસની અંદર શું થશે? તો કે હાર અને સ્તંભના સંખ્યાની જે શું કહેવાય? સંખ્યા જે છે એ અલગ અલગ હશે. કઈ રીતે? માની લ્યો આ 1 2 3, 1 2 3 4. તો 1 પછી અહીંયા 3 5 7 8 9 10 whatever રેન્ડમ નંબર લઈ લીધા, બરાબર? તો અહીંયા જો શું થશે? યસ, હાર જે છે એ કેટલી આવેલી છે? હાર 4 આવેલી છે. કોલમ જો લઈએ તો શું કેટલી આવેલી છે? 3 આવેલી છે. તો આનો મતલબ એવો કે હાર અને સ્તંભની જે સંખ્યા છે એ કેવી હોય? અલગ અલગ હશે. તો એવા શ્રેણિકને આપણે કેવો કહેશું? લંબચોરસ. જ્યારે અહીંયા શું હતું બાળકો? જો 2 into 2, બે હાર અને બે સામે સ્તંભ. અહીંયા શું છે? પહેલી સંખ્યા કઈ આવે? હારની આવશે. તો પેલું શું આવશે? 4 ગુણ્યા 3. એટલે પેલા હાર જેટલી છે એ કેટલી છે? 4. કોલમ છે એ કેટલી છે? 3, રાઈટ? કોલમ અથવા તો સ્તંભ, રાઈટ? તો આનો મતલબ શું થયો? બંનેની સંખ્યા કેવી છે? અલગ અલગ. તો જ્યારે પણ હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ હશે તો એને આપણે કેવો કહેશું? લંબચોરસ શ્રેણિક. ડન? હવે આવ્યું બાળકો વિકર્ણ શ્રેણિક. ઓકે, એ પણ હમણાં સમજાઈ જશે આસાનીથી. ઓકે, થોડુંક ઇન્ટ્રો જે છે એ તમારું લાંબુ થઈ જાય છે, વિડીયો લેન્ધી થશે, બરાબર? પણ બેઝિક થી સમજવાની ટ્રાય કરજો એટલા માટે, બરાબર? ચલો, વિકર્ણ શ્રેણિક. હવે વિકર્ણ શ્રેણિક એટલે માની લ્યો મેં શું લીધું બાળકો? યસ, શું લીધું? કોઈ આ રીતે કોઈ શ્રેણિક કન્સિડર કર્યું, બરાબર? તો અહીંયા શું લીધું છે મેં? આ 2 2 ને -3, રાઈટ? બાકીના જે છે એ 0 લીધા, આ જે છે એ 0 લીધા, આ જે છે એ 0 લીધા. તો હવે આને હું કહીશ વિકર્ણ શ્રેણિક. શું કહીશ? વિકર્ણ શ્રેણિક. શા માટે? તો તમે બાળકો ક્યારેય પણ કોઈ લંબચોરસ કે ડ્રો કરતા હોય, બરાબર? આ રીતે આપણે જ્યારે દાખલા કરતા હોય, બરાબર? તો એની અંદર જનરલી વિકર્ણ આ રીતે લઈએ છીએ.
હા યા ના? આમ જે લઈએ એને શું કહીએ? વિકર્ણ. બરાબર? તો અહીંયા સેમ લાઈક એ વિકર્ણની અંદર જે છે એ મેમ્બર આવેલા હશે, સંખ્યા આવેલી હશે, બાકીના બધા એના સિવાયના જે છે એ શું હશે? 0 હશે. તો આવો જે શ્રેણિક છે એને આપણે શું કહેશું? વિકર્ણ શ્રેણિક. ડન. પણ જે અહીંયા એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે અગ્ર વિકર્ણ જે છે એને જ આપણે કન્સિડર કરશું. આ જે છે એ કન્સિડર કરવાની કોઈ જરૂર નથી, આપેલ જ નહીં હોય એટલે અહીંયા આપણે શું કરશું? અગ્ર વિકર્ણ જે છે એ મોસ્ટલી કન્સિડર કરશું. તો આ જે છે વિકર્ણની અંદર મેમ્બર્સ આવેલા હોય ને બાકીના બધા જે છે એ કેવા હોય? શૂન્ય હોય. રાઈટ? તો આ જે છે એને આપણે કેવું કહેશું? વિકર્ણ શ્રેણી. નેક્સ્ટ આપણી પાસે જે છે હવે શું છે બાળકો? અહીંયા નેક્સ્ટ અદિશ શ્રેણિક. અદિશ એટલે કે કેવું? તો અદિશની અંદર શું થાય? યસ, જોઈએ 1 1 1 નથી લેવું કેમ કે હમણાં પાછું એકમ શ્રેણિક આવશે ને એટલા માટે. 3 3 3 આવું લીધું હોય. 0 0 0 0 0 0. તો આનો મતલબ જે આ વિકર્ણ આપેલો હોય ને એ કેવો થાય? ઓલવેઝ આ જે છે ને બધા સંખ્યા કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન હોય. એટલે કે વિકર્ણના જે આ જે અગ્ર વિકર્ણની અંદર જે સંખ્યા જે છે એ કેવી હોય? બધી સમાન હોય, બાકીના બધા શૂન્ય હોય. તો આવા શ્રેણિકને આપણે શું કહેશું? અદિશ શ્રેણિક. શું કહેશું? અદિ. હવે એના પછી છે નેક્સ્ટ એકમ. એકમ એટલે એમને જ સમજાઈ ગયું બાળકો તમને? શું થાય? 1 1 1. રાઈટ? એકમ એટલે શું થયું? 1 1 1. તો કઈ રીતે? ચલો જોઈએ. આ કેટલાનો થયો બાળકો? 3/3 નો. રાઈટ? તો આ ચોરસ થયું કે નહીં? એટલે ચોરસ એકમ શ્રેણિક એવું પણ કહી શકીએ. એકમ શ્રેણિક એટલે કે વિકર્ણની અંદર જે મેમ્બર્સ આ જે સંખ્યા છે એ કેવી હોય? 1 1 1 એટલે કે સમાન હોય અને બાકીના જે છે એ શૂન્ય હશે. તો આવા શ્રેણિકને આપણે શું કહેશું? એકમ શ્રેણિક. એકમ એટલે કે એક. હવે માની લો હું અહીંયા 2/1 લેવું છે તો પણ લઈ શકીએ. કઈ રીતે? તો કે 2/2 થઈ શકે. ઓકે? કઈ રીતે? તો અહીંયા 1, આ પણ 1, તો આ બંને કેવા થઈ ગયા? 0. સમજાણું? હવે 1 1 નું લેવું હોય તો મારે તો 1 × 1 એટલે કે આ 1 ઓનલી. તો આ પણ કેવો થશે? એકમ શ્રેણિક કે જેની અંદર માત્ર એક જ આવેલું હોય. અહીંયા જે સંખ્યા છે એ કેવી છે? એક જ છે. બધા જે સંખ્યા કેવી આવશે? સમાન આવશે, બાકીના 0 આવશે. તો આવા જે શ્રેણિક છે એને આપણે શું કહીએ? એકમ શ્રેણિક. ડન. હવે નેક્સ્ટ શૂન્ય શ્રેણિક. શૂન્ય તો મજાનું. શું? બધા ઘટકો કેવા હોય? શૂન્ય 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 શૂન્ય. રાઈટ? તો આવા શ્રેણિકને આપણે શું કહેશું? શૂન્ય શ્રેણિક કે જેની અંદર બધા જે છે સંખ્યા જે છે બધા જે આપણે મતલબ કન્સિડર કરીએ નંબર એ બધી કેવી આવેલી હોય? શૂન્ય આવેલી હોય. તો એવા શ્રેણિકને આપણે શું કહેશું? શૂન્ય શ્રેણિક. અહીંયા સુધી સમજાણું? તો આ કોઈ વસ્તુને આપણે યાદ નથી રાખવાની. એઝ ઇટ ઇઝ તમને ઓટોમેટિક જેમ જેમ દાખલા ગણતા જશો એમ તમને ઓટોમેટિક શું થશે? યસ, રિમેમ્બર થશે. મસ્ત મસ્ત મજાનું તમને યાદ રહી જશે. રાઈટ? સમજવાનું છે. ઓકે, વેરી ગુડ. ચલો ફ્રેન્ડ્સ, તો હવે અહીંયા શું છે બાળકો? એક્સરસાઇઝ આપણે 3.1 બરાબર, સ્વાધ્યાય 3.1 એનો દાખલો પહેલો જોઈએ. શું છે? શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ આટલું રકમ આપી છે 2 5 19 -7. ઓકે, માટે પેલું છે શ્રેણિકની કક્ષા, બીજું ઘટકોની સંખ્યા એન્ડ ધેન આ ઘટકો આપણે લખવાના છે. ઓકે, તો ચલો જોઈએ શું કરશું બાળકો. યસ, શું આપેલું છે આપણને? શ્રેણિકની કક્ષા. તો શ્રેણિકની કક્ષા કઈ રીતે નક્કી કરશું બાળકો? તો ચલો જોઈએ. શ્રેણિકની કક્ષા બરાબર શ્રેણિકની કક્ષા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો પહેલા ચેક કરો બાળકો, કેટલી હાર આવેલી છે. આડી લાઈન એટલે આપણે એને હાર કહીએ છીએ અથવા તો રો કહીએ છીએ. પહેલા હંમેશા શું લેવાનું હોય શ્રેણિકની અંદર? હાર અને પછી સ્તંભ. હાર કે બાદ ही जीत होती है એવું આપણે યાદ રાખી લેવાનું. ઓકે, એટલે આપણને યાદ આવી જાય કે પહેલા હું શું લઈશ? હાર ને લઈશ. ઓકે, પહેલા કેટલી આવી હાર છે? 1 2 અને 3 એટલે કે 3 આડી લાઈન છે
એટલે આ 3 થઈ ગયું. ઊભી લાઈન કેટલી છે, સ્તંભ કેટલા છે બાળકો, તો કે 4 સ્તંભ છે, રાઈટ. એટલે અહીંયા શું થયું, આ 4 સ્તંભ. તો શ્રેણિકની કક્ષા પૂછી છે ને, તો આડી લાઈન એટલે આપણે હાર, ઊભી લાઈન એટલે આપણા સ્તંભ. જે રકમની અંદર આપેલા છે એને ગણીને મૂકીએ એટલે શું થયું, 3/4 યાની 3 × 4. આ જે છે એ શું થઈ ગઈ, શ્રેણિકની કક્ષા. સમજાઈ ગયું? કાંઈ કરવાનું નથી. જનરલી શું કરશું, ડાયરેક્ટ હારને કાઉન્ટ કરી લેશું, ઊભી સ્તંભ એટલે કે ઊભી લાઈનને કાઉન્ટ કરી લેશું, બંનેની સંખ્યાનો મલ્ટીપ્લાય અહીંયા મૂકી દેવાનો એટલે મળી ગઈ. તો શ્રેણિકની કક્ષા શું થઈ ગયું, 3/4 અથવા તો 3 × 4. ઓકે. હવે બીજું આપણને પૂછ્યું છે ઘટકોની સંખ્યા. શું છે બાળકો, ઘટકોની સંખ્યા. ઘટકોની સંખ્યા એટલે શું, તો 3 × 4 એટલે 3 ચોકુ 12, 3 ચોક 12, 3 × 4 યાની કેટલા ઘટકો, 12 ઘટકો, રાઈટ. કઈ રીતે સમજાશે, જો 3 × 4 કરો ને એટલે 3 ચોક 12 આવી જ જશે 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા 12. તો ઘટકોની સંખ્યા પૂછે એટલે હાર અને સ્તંભની સંખ્યાનો જે આપણે મલ્ટીપ્લાય લીધું હોય એનો ગુણાકાર એટલે આપણને શું મળી ગયું, ઘટકોની સંખ્યા. ત્રીજું છે આપણને કીધું છે, ઓકે, શું કીધું બાળકો, ઘટકો જે છે આ અને આ આટલા જે છે એ આપણે લખવાના છે. તો બટ ઓબ્વિયસ કેટલાનો શ્રેણિક છે અહીંયા બાળકો, 3/4. હાયાના 3 હાર છે, 4 સ્તંભ છે. પેલું હોય ઓલવેઝ શું હોય, હાર. બીજું હોય ઓલવેઝ શું હોય, સ્તંભ. ઓકે. તો આપણે શું યાદ રાખ્યું હતું બાળકો, હાર અને સ્તંભમાં આ રીતે 3/4 નો છે શ્રેણિક. ઓકે. એ 3 હાર આવશે, સોરી સ્તંભ 4 છે કા, તો એ અને એ. ઓકે. પછી માની લઈએ આપણે આ લઈ લઈએ, આ તો શું થઈ ગયું, 3 હાર થઈ ગઈ, 3 આડી લાઈન, 4 ઊભી લાઈન. ઓકે. હવે આની અંદર નંબર કઈ રીતે પુટ કરતા હતા બાળકો, પેલી આડી લાઈન છે, રાઈટ, એટલે પેલી આડી લાઈન એટલે 1 1 1 1, બીજી આડી લાઈન એટલે 2 2 2 2, ત્રીજી આડી લાઈન એટલે 3 3 3 3. આટલું ડન. હવે શું કરીએ બાળકો, યસ, ઊભી લાઈન નો નંબર મૂકીએ. તો પેલી ઊભી લાઈન એટલે પેલું 1 1 1, બીજી ઊભી લાઈન એટલે 1 1, સોરી 1 નહીં, બીજી લાઈન છે ને બાળકો, સોરી હા, તો 2 2 2. ઓકે. ત્રીજી ઊભી લાઈન છે એટલે 3 3 3, ચોથી ઊભી લાઈન છે એટલે 4 4 4. આટલું થઈ ગયું બાળકો. તો આનો મતલબ શું થયો, આ સેજ તમને થોડુંક દેખાય એવું લખી નાખ. આ 2 આ 3 હતો, આ ચોથી ઊભી લાઈન હતી, બરોબર, અને 3/4 નો આપણી પાસે શ્રેણિક છે, 3 હાર અને 4 સ્તંભ. ઓકે. તો આ રીતે નંબર મળી ગયા, મેમ્બર મળી ગયા 11 12 13 14. ઓકે, 21 22 23 વોટેવર. અથવા તો તમે શું બોલી શકો, જનરલી શું બોલાય, A11 બોલવાની સાચી મેથડ આ છે, A12 A13 A14 A21 A22 A23 A24. ઓકે, આ આપણને ખબર પડી ગઈ. હવે આપણને અહીંયાથી કીધો છે મેમ્બર 1 A13. ઓકે, A13 અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે, આપણે A13 શોધવાનું. A13 અહીંયા આમ સમજો તો શું થાય, પેલી હાર અને બીજ, અહીંયા પેલી જે છે એ શું થાય, 1 એટલે હાર, અને અહીંયા જે છે એ શું થાય, ત્રીજો સ્તંભ. પેલી હાર એટલે આ થઈ બાળકો, રાઈટ, બીજો અને ત્રીજો સ્તંભ એટલે આ થયો A13. જોજો A13. તો આ પેલી શું થઈ બાળકો, હાર, બીજું શું થશે, સ્તંભ. તો આ ડન સમજાણું. તો પેલી હારમાં જવાનું એટલે આ પેલી હારમાં ગયા, ત્રીજી સ્તંભમાં એટલે આ ત્રીજા સ્તંભમાં. તો આ આપણો શું થયો, 19 જે છે એ મળ્યું આપણને. તો અહીંયા જો A13 એટલે 1 2 3 આવી ગયું 19. સમજાઈ ગયું. તો A13 ઘટકો શું થશે, 19. આ સમજાઈ ગયું. હવે અહીંયા હું ચેન્જ કરું છું બાળકો,
મને આપણને શું કીધું હવે 2 1 ઓકે 2 1 જો સમજો બાળકો મસ્ત આવડી જશે એ 2 1 યાની કે બીજી હાર અને પહેલો સ્તંભ બીજી હાર એટલે મારી આ બીજી હાર છે પહેલી અને આ બીજી હાર આડી લાઈન એટલે હાર બીજી હાર એની અંદર શું છે પહેલો સ્તંભ એટલે આ પહેલો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ એટલે આપણને મળ્યું 35 એમ આઈ રાઈટ તો A21 એટલે આપણને શું મળશે બાળકો 35 આ સમજાઈ ગયું નેક્સ્ટ એના પછી શું છે A33 તો શું થશે બાળકો આડી લાઈન પણ શું હાર પણ કેટલામી લેવાની ત્રીજી સ્તંભ પણ કેટલામો લેવાનો ત્રીજો તો આ સ્તંભ આડી લાઈન હાર ત્રીજી એટલે આ લાઈન આવી ઊભો સ્તંભ એટલે ત્રીજું એટલે અહીંયા 1 2 ને 3 તો આપણને શું મળ્યું -5 તો હું શું લખીશ બાળકો A33 બરાબર -5 ઓકે આવા સવાલ પૂછે ને બાળકો ત્યારે થોડું કામ સમજી વિચારીને લખવાનું ને ઉતાવળમાં જરાય ઓલું નહીં કરવાનું કારણ કે તરત માર્ક કટ થઈ જાય નાની મિસ્ટેક તમે અહીંયા ફટાફટથી જોઈ લીધું હોય પાછું બાય મિસ્ટેક તમે અહીંયા કોઈ નંબર બીજો લખી નાખો એટલે આપણું તરત કેવું થઈ જાય રોંગ થઈ જાય એટલે આ ધ્યાન રાખવાનું કેરફુલી કરવાનું ઓકે હવે નેક્સ્ટ શું છે આપણી પાસે શું આપ્યું છે A24 એટલે પહેલી હાર તો 2 એટલે પહેલું જે છે એ શું થશે હાર તો બીજી હાર એટલે એક અને આ બે બીજી હાર આ થઈ ગઈ બાળકો ચોથા નંબરનો સ્તંભ આ 1 2 3 અને 4 ચોથા નંબરનો સ્તંભ એટલે આ થયું તો આપણને શું મળ્યું બાળકો યસ એક્ઝેક્ટલી શું મળ્યું A24 એટલે કે શું મળ્યું બાળકો 12 ડન હવે આપણને કીધું છે A23 તો A23 ઓકે તો A23 બીજી હાર ત્રીજો સ્તંભ ઓલવેઝ મેં શું કીધું પહેલા હાર લેવાનું પછી સ્તંભ લેવાનું હારને કે બાદ ही हमारी जीत होगी એવું આપણે સૂત્ર યાદ રાખી લીધું એટલે પહેલા ઓલવેઝ આપણે શું ગણશું હાર ઓકે બીજી હાર પહેલી નહીં ના બીજી હાર એમાં ત્રીજો સ્તંભ આ 1 આ 2 અને આ 3 એટલે આ ત્રીજો સ્તંભ એટલે શું આવ્યું આન્સર 5/2 તો હવે મને શું મળ્યું A23 બરાબર 5/2 તો સમજાઈ ગયો ક્વેશ્ચન યસ બરોબર તો આ રીતે આપણે જે છે અહીંયાના શું લખી નાખ્યા યસ નંબર લખી નાખ્યા હજી આપણને કીધું છે A33 રાઈટ A33 કર્યું કે નહીં કાઉન્ટ કર્યું બરોબર છે આવી ગયા ને બધા ઓકે વેલ ડન ચલો ઓલમોસ્ટ જેટલા કીધા હતા એટલે આપણે લખી નાખ્યા બરોબર હવે વધારે બીજા કાંઈ પણ કહી તો તમને આવડી જશે કે નહીં પેલા હાર અને બીજો સ્તંભ ઓકે તો આ રીતે આપણે શું કરશું કક્ષા કહી તો કક્ષા ઘટકોની સંખ્યા કહી તો આ રીતે અને આ રીતે આપણે એના ઘટકો પણ લખી શકીએ છીએ વેરી ગુડ ઓકે ચલો બાળકો હવે અહીંયા શું આપ્યું છે આપણને ક્વેશ્ચન નંબર 2 જો કોઈ શ્રેણીકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી હોય અથવા તો કઈ હોય જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે આવો પ્રશ્ન છે જો 24 ઘટકો જે આપણે અંદર આ રીતે લખતા હતા ને બાળકો 1 2 3 4 5 6 છે વોટેવર આ જે છે એને આપણે શું કહીએ A11 A12 A21 A22 વોટેવર આ શું છે કહેવાય આપણા ઘટકો છે રાઈટ શ્રેણીકની અંદર રહેલા શું કહેવાય મેમ્બર અથવા તો ઘટકો રાઈટ હવે અહીં આપણને એવું કીધું છે કે જો કોઈ શ્રેણીકને 24 ઘટકો હોય તો શ્રેણીક આપણે લઈએ બરાબર આ માની લીધો કોઈ શ્રેણીક છે એની અંદર કેટલા ઘટકો કીધા 24 ઘટકો કીધા કેટલા 24 ઘટકો 24 ઘટકો તો જો 24 ઘટકો હશે ને તો 24 ગુણ્યા 1 આ રીતનો શ્રેણીક હશે રાઈટ તો તેની શક્ય કક્ષાઓ કેટલી તો કક્ષા એટલે કાં તો 24 ગુણ્યા 1 પછી શું થાય બાળકો 12 દુને 24 યસ પછી હજી શું થાય 4 તેરી ને 12 ઓકે ઓકે સોરી 24 છે ને સોરી બાળકો સોરી શું થાય 6 ચોકું 24 રાઈટ હવે 24 ને કે અવયવ યાદ આવે છે તમને તો જો જનરલી હવે હજી યાદ આવે છે હા 8 તેરી 24 રાઈટ મસ્ત રીતે લખી દઉં બરાબર
8 તેરી 24, 6 ચોકું 24. બરાબર? તો આ જે છે એની શક્ય કક્ષાઓ થઈ. હજી તમને જો કોઈ અવયવ યાદ આવે તો તમે એડ કરી શકો 24 ના. બરાબર? એટલે 24 ની શક્ય કક્ષાઓ કેટલી? તો કે 24 એકુ 24, 12 દુ 24, 8 તેરી 24, 6 ચોકું 24. આનો મતલબ શું થયો? 24 જે છે એ પેલી હાર આવી શકે, આ કોલમ, આ હાર અને આ બે કોલમ, અહીંયા આખી 8 હાર અને 3 કોલમ, અથવા 6 હાર અને 4 કોલમ. આ રીતે પણ આપણને શ્રેણિક બની શકે છે. એવું દર્શાવે આ સમજાઈ ગયું? એટલે 24 ઘટકો વાળો જો શ્રેણિક આપણે લઈએ તો એની શક્ય કક્ષા શું થાય? તો કે 24 એકુ 24, 12 દુ 24, 8 તેરી 24, 6 ચોકુ 24. બસ આટલા યાદ આવ્યા. હજી તમને કોઈ આ યાદ આવે તો તમે એડ કરી શકો. બરાબર? 24 ના અવયવ. બીજું કીધું, જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? જો તેને 13 ઘટકો હોય, જો તેને 13 ઘટકો હોય તો શું થશે બાળકો? 13 ઘટકો હોય તો એ શ્રેણિકને કેટલા? યસ, 13 ઘટકો હશે તો 13 એકુ 13. એટલે કે શક્ય કક્ષાઓ કેટલી થશે? શક્ય કક્ષાઓ બરાબર 13 ગુણ્યા 1, કારણ કે 13 ના બીજા કોઈ અવયવ આપણને મળતા નથી. તો અહીંયા શું થશે? શક્ય કક્ષાઓ કેટલી મળશે બાળકો? શક્ય કક્ષાઓ પછી તમારે લાઈનમાં લખી નાખવાનું. 24 ગુણ્યા 1, 12 ગુણ્યા 2, 8 ગુણ્યા 3 મળે છે. અહીંયા જો તેને 13 ઘટકો હશે તો શું થાય? 13 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે, જનરલી બીજે ક્યાંય આવતી નથી. 13 એકુ 13 અથવા તો 1 ગુણ્યા 13 એટલે 13. રાઈટ? તો શું થઈ ગયું? શક્ય કક્ષાઓ કેટલી મળી? 13 ગુણ્યા 1. અને આની શક્ય કક્ષાઓ કેટલી મળી? આ રીતે. ઓકે? સમજાઈ ગયું? કેટલું આસાન છે ને? વેલ ડન. ચલો હવે શું પ્રશ્ન છે બાળકો? સેમ એજ પેટર્ન નો સવાલ છે. રાઈટ? ત્રીજા નંબરનો સવાલ શું છે અહીંયા? યસ, જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? અને જો તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? 18 ઘટકો કીધા બાળકો, 18. રાઈટ? આ સમજાણું કે નહીં? જો તેને આ શ્રેણી કેવું કીધું? 18 ઘટકો વાળો છે, એટલે કે આની અંદર 18 ઘટક આવેલા છે, તો એની શક્ય કક્ષા કેટલી થાય? યસ, પેલું તો 18 એકુ 18. રાઈટ? બીજું 9 દુ 18. રાઈટ? ત્રીજું 6 તેરી 18. રાઈટ? 6 તેરી 18. તો આ જે છે આ પ્રમાણેના શું હોય? શક્ય કક્ષાઓ હોઈ શકે છે. 18 એકુ 18, 9 દુ 18, 6 તેરી 18. હજી કોઈ તમને વધારે પડતા અવયવ યાદ આવે then you can add. ઓકે? અહીંયા શું કીધું? જો તેને 5 ઘટકો હોય. કેટલા? 5 ઘટકો. તો શું થશે શક્ય કક્ષાઓ? 5 ગુણ્યા 1, 5 એકુ 5. બસ. ઓકે? કારણ કે 5 શું છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે હવે એના વધારે આવશે નહીં. તો એની શક્ય કક્ષાઓ શું થશે બાળકો? 5 ગુણ્યા 1. જ્યારે આની શક્ય કક્ષા 18 એકુ 18, 9 દુ 18, 6 તેરી 18. અને હજી તમને કાંઈ પણ 18 ના અવયવ યાદ આવે then you can add. ઓકે? તો સરસ મજાના સવાલ છે. સમજાઈ ગયું? વેરી ગુડ. તો ચલો બાળકો, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. શું છે દાખલો ચોથો? જો કોઈ 2x2 શ્રેણિક એ કોઈ શ્રેણિક લીધેલો છે. બરાબર? A is equal to શ્રેણિક ઓફ aij ના સભ્યો. પહેલું aij બરાબર i પ્લસ j નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. બીજું aij બરાબર i ડિવાઈડ બાય j. અને ત્રીજું aij is equal to i પ્લસ 2j નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 મળે તો આપણે શ્રેણિકની રચના કરવાની છે. તો એકદમ ઈઝી છે. બસ મસ્ત ધીમે ધીમે દાખલા કરતા જશો એટલે આરામથી થઈ જશે. બરાબર ને? પછી શું થઈ જાય? સ્પીડ આવી જશે. રાઈટ? બોરિંગ નથી લાગતું ને બાળકો? હા, બોરિંગ નહીં થવાનું. રાઈટ? થોડું ચા પાણી પી લો, તમે કોફી વોટેવર જે કાંઈ પીતા હોય પી લો, ફ્રેશ થઈ જાવ અને મસ્ત અહીંયા બસ લાગી જાવ. જબરદસ્તીથી ભણવું અને આમ કહેવાય ને કે મન લગાડીને ભણવું, તો ભણવાનું જ છે તો શું કરવાનું? યસ, મન લગાડીને આપણે ફોકસ કરવાનું છે. એટલે તમારા માઇન્ડની અંદર એક વખત આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો બીજી વખત એ તમારી વસ્તુ છે એ તમારી જાતે તમે એવા જે સમ છે એ શું કરશો?
જાતે ગણી શકશો, બરાબર? રટ્ટો લગાડવો પડશે નહીં, એટલા માટે કહું છું, બરાબર? સારું, ચલો હવે અહીંયા જો 2/2 નો શ્રેણિક કીધો બાળકો, એટલે અહીંયા જોઈએ તો આપણે આ રીતે લઈ લઈએ તો આ 2/2 નો શ્રેણિક થઈ ગયો કે નહીં બાળકો? ઓકે, શું લખું? 2/2 યાની 2 હાર અને 2 સ્તંભ. આ સમજાય છે બધાને? ઓકે, હારની સંખ્યા પણ 2, સ્તંભની સંખ્યા પણ 2. હવે માની લ્યો હું અહીંયા કોઈ સંખ્યા લઈ લઉં a. ઓકે, તો પેલી હાર હોય એને આપણે શું કહીએ? 1 1. બીજી હાર હોય એને 2 2. આવું કહેતા હતા. પછી આપણે શું લખતા હતા બાળકો? શું લખતા હતા? યસ, કોલમ લખતા હતા. તો પેલી કોલમ એટલે ઊભી લાઈન, તો પેલી ઊભી લાઈન એટલે 1 1, બીજી લાઈન એટલે 2 2. તો આ આપણને શું મળ્યું બાળકો? તો અહીંયા જોઈએ તો આ આપણને શું મળ્યું? આના ઘટકો મળ્યા બાળકો, a11 a12 a21 અને a22. ઓકે, તો હવે આપણે આની અંદર શું કીધું છે? આ કન્ડિશન પહેલા પ્રૂફ કરશું, પછી આ કન્ડિશન પ્રૂવ કરશું એન્ડ ધેન આ, બરાબર? અને આપણને શ્રેણિક મળી જશે. ચલો જોઈએ aij. તો અહીંયા જો પેલી કન્ડિશન આપણે લઈએ છીએ, બરાબર? aij. I અને j ની જગ્યાએ હું શું લઈશ બાળકો? a11. સમજાણું કે નહીં? તો અહીંયા મારું પહેલું જે સ્લોગન શું થશે? a11 ઇઝ ઇક્વલ ટુ i ની જગ્યાએ શું આવશે? i બરાબર 1 અને j બરાબર પણ શું થઈ જશે? 1. આ સમજાણું બધાને? ઓકે, તો i છે ને આ 1 1 છે એટલે i ની કિંમત 1 અને j ની કિંમત પણ 1. તો i છે ને હું શું મૂકીશ? 1 વત્તા j ની કિંમત 1 નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. તો 1 પ્લસ 1 એટલે 2, 2 નો સ્ક્વેર એટલે 4, 4 ડિવાઈડ બાય 2. 4 ડિવાઈડ બાય 2 એટલે શું થાય બાળકો? 2 દુ 4 એટલે આન્સર શું મળ્યો? 2. એટલે a11 આપણને મળી ગયું. તો કે હા મેડમ. નેક્સ્ટ હવે આપણે શું લઈએ? આની અંદર જ a11 મેળવ્યું એવી રીતે આપણે શું મેળવશું? a12. તો i બરાબર 1 j બરાબર 2. આ સમજાણું બધાને? ઓકે, તો હવે હું શું લઈશ? યસ, i બરાબર 1. તો આપણી કન્ડિશન અહીંયા છે. ઓકે, i બરાબર 1 j બરાબર 2, 2 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2. આની અંદર કિંમત મૂકી. ઓકે, તો શું થશે બાળકો? 1 પ્લસ 2 એટલે 3, 3 નો વર્ગ કેટલો થાય? 9 અને ભાગ્યા 2. તો આવું મળી ગયું. હવે આપણે ત્રીજો અવયવ લઈએ, રાઈટ? ત્રીજો ઘટક અહીંયા લઈએ, અવયવ નહીં, સોરી, ઘટક. ઓકે, તો a21 એટલે i બરાબર શું થયું બાળકો? 2, j બરાબર શું થશે? 1. તમને જો આવડી જશે ને બાળકો એકદમ મસ્ત રીતે આમ સ્પીડમાં, પછી તમારે આવું કઈ લખવાની જરૂર નથી. ઓકે, પણ અત્યારે તમને સમજાઈ જાય ને એટલા માટે હું આ બધું વધારે પડતું લખું છું, બરાબર? પછી તમારે ડાયરેક્ટ તમને આવું બધું મળતું હોય તો ફટાફટ તમે કરી શકો. યુ કેન ડુ. ઓકે, ચલો i પ્લસ j નો વર્ગ, i બરાબર શું થશે? 2 પ્લસ j બરાબર 1 નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. 2 ને 3, 3 નો વર્ગ 9 ભાગ્યા 2. ઓકે, 9 ભાગ્યા 2 એટલે 4.5, 4.5. અત્યારે કઈ લખવાની જરૂર નથી. હવે આપણે આ 2 1 ઘટક મળી ગયો. હવે 2 2. તો a22 યાની i બરાબર 2, j બરાબર પણ શું થશે બાળકો? 2 થશે. ઓકે, તો હવે હું આની અંદર કિંમત મૂકીશ. તો શું થશે? i બરાબર 2 પ્લસ j બરાબર 2 નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. ઓકે, આ સમજાણું? હવે 2 પ્લસ 2 4, 2 પ્લસ 2 4, 4 નો વર્ગ કેટલો થાય? વર્ગ એટલે સંખ્યાનો 2 વાર ગુણાકાર, ચોકે ચોકે 16, 16 ભાગ્યા 2 એટલે શું મળશે મને બાળકો? 16 ભાગ્યા 2 એટલે 8, રાઈટ? તો હવે અહીંયા જો આપણને અવયવ મળી ગયા છે. a11 બરાબર કેટલા મળ્યા? 2, a12 બરાબર 9/2, a21 બરાબર 9/2 અને a22 બરાબર 8. તો હવે આપણને શ્રેણિક a જે છે કયો મળશે બાળકો? આવી રીતે કંઈક મળશે. શું આવશે? a11 એટલે આવશે આન્સર 2, a12 યાની આન્સર આવશે 9/2 એટલે આ 9/2. લખવામાં જો બાળકો ધ્યાન રાખજો, બરાબર?
શું કે આ 1 2 જે છે એ ક્યાં આવે છે તો કે A11 ની બાજુમાં, તો આ 9/2 છે એ બાજુમાં જ આવવા જોઈએ, આ મિસ્ટેક નહીં કરતા. ઓકે, પછી A21 એટલે શું છે આપણી પાસે 9/2, તો અહીંયા પણ શું આવ્યું 9/2, અને A22 યાની શું આવશે 8. તો આ મળી ગયું આપણને. તો આ આપણને શ્રેણિક મળી ગયો કે જે આ કન્ડિશનને પ્રૂવ કરે છે. ઓકે, સમજાઈ ગયું બધાને? ઓકે, સરસ રીતે તમારી બુકમાં તમે સરસ રીતે નોટ ડાઉન કરતા જાજો, બરોબર, વિડીયોને પોઝ કરીને. ઓકે, વેલ ડન. મારે થોડું સ્પેસને લીધે શું છે આમ તેમ લખ્યું છે, બરોબર. ચલો બાળકો, તો હવે નેક્સ્ટ શું કન્ડિશન છે? Aij = I / J. શ્રેણિક કયો છે? 2/2 નો જ છે, બરોબર. એટલે આપણે કન્ટિન્યુ જે હતો એ જ રાખશો, પણ મારાથી થોડું ઇરેઝ થઈ ગયું, એટલે પહેલા આપણે પાછું સમજાવી દઉં. 2/2 શ્રેણિક કીધું બાળકો. પહેલી બે જે છે હાર અને બે જે છે સ્તંભ આવેલા છે, તો બે હાર અને બે સ્તંભ, આપણે આને કોઈ નામ આપી દીધું AA, બરાબર. પહેલી હાર છે એટલે પહેલું 1 1, બીજી હાર છે એટલે એને 2 2 નામ આપ્યા. પહેલી કોલમ છે એટલે 1 1, બીજી કોલમ છે એટલે 2 2. આ સમજાઈ ગયું? વેરી ગુડ. હવે આપણે Aij ની વેલ્યુ ફાઇન્ડ કરશું, બરાબર. તો A11, તો અહીંયા શું થશે? I ની કિંમત પણ 1, J ની કિંમત પણ શું થશે 1, કારણ કે અહીંયા 1 1 છે. I બરાબર 1, J બરાબર 1. તો હવે આપણે કન્ડિશન શું આપી? I / J. I / J એટલે 1/1. શું આન્સર આવે? 1. ઓકે, બીજું આપણે કીધું હવે A12, આપણે બીજું શોધશું, બરાબર. I J ની જગ્યાએ શું લઈ લેશું? હવે I બરાબર 1, J બરાબર શું આવશે 2, તો આન્સર આવી ગયો ડાયરેક્ટ 1/2. કશું કરવાનું નથી. નેક્સ્ટ આપણને છે આપણી પાસે 2 1. ઓકે, તો I / J આ કન્ડિશનને ફૂલફિલ કરવાની. તો I બરાબર શું થશે બાળકો? 2/1. તો 2/1 યાની કોઈ પણ છેદમાં એક લખો કે ના લખો ચાલે, છેદમાં એક લખીએ નહીં તો ચાલે. તો અહીંયા શું થઈ ગયું? A બરાબર 2. ઓકે, નેક્સ્ટ આપણી વેલ્યુ હજી કઈ? ઓકે, A22 મેળવવાનું. A22 તો શું થશે બાળકો? A22 યાની કે I બરાબર 2, J બરાબર પણ 2, તો 2 2 1 2 યાની 2 એકુ 2, 2 કટ થઈ ગયા. આન્સર શું મળ્યો? 1. તો હવે આપણે જોઈએ A11 ની કિંમત કેટલી છે આપણી પાસે? 1. તો અહીંયા મને આ શ્રેણિક શું મળશે બાળકો? 1. A12 ની વેલ્યુ શું મળી મને? તો કે 1/2. તો આ થઈ ગયું 1/2. A21 ની વેલ્યુ શું મળી આપણને? તો કે 2, એટલે અહીંયા આવશે 2. A22 ની વેલ્યુ શું મળી? તો કે 1, તો અહીંયા થઈ ગયું 1. તો આ આપણો શ્રેણિક બની ગયો. ઓકે, જે બીજી કન્ડિશનને ફૂલફિલ કરે છે. ઓકે, સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે આ જ રીતે આપણે, તમે લખો ત્યારે બાળકો સરસ રીતે લખજો બુકમાં, બરોબર. હું થોડુંક સ્પેસના પ્રોબ્લેમને લીધે આવી રીતે લખું છું. ઓકે, ચલો હવે આના પછીનું આપણે જે લઈએ એ છે ત્રીજી કન્ડિશનને ફૂલફિલ કરવાનું ટ્રાય કરશું, બરાબર. કઈ રીતે કરીએ? ચલો કરીએ. બીજી કન્ડિશન પણ ફૂલફિલ થઈ ગઈ, બરાબર. એટલે આપણે એને ગોઈંગ કરી દઈએ, આપણને અહીંયા વચ્ચે આવે નહીં. જો 2/2 શ્રેણિક જ સેમ જ રકમ છે, પણ અહીંયા ત્રીજી કન્ડિશન છે. તો ત્રીજી કન્ડિશન શું આપી બાળકો? તો ચલો જોઈએ. ત્રીજી કન્ડિશન જે છે, બરાબર, એની અંદર હવે પેલું જે ફાઇન્ડ કરશું બાળકો આપણે, હાયાના. ઓકે, પેલું A11. તો I બરાબર શું થશે? 1, J બરાબર શું થશે? 1, કારણ કે આ 1 1, તો 1 1. ઓકે, હવે હું શું કરીશ? અહીંયા I + 2J, તો I બરાબર શું મૂકીશ? 1 + 2 × J બરાબર 1 નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. આવું થઈ ગયું કે નહીં? આ સમજાણું કે નહીં? 2 × J એટલે 2 ગુણ્યા J ની વેલ્યુ શું છે? 1, તો 2 ગુણ્યા 1. હવે 1 + 2 એકુ 2, આ બંને ગુણાકારમાં કહેવાય બાળકો, એટલે 2 એકુ 2 નો વર્ગ ભાગ્યા 2.
આ સમજાણું? તો 2 ને 1 3, 3 નો વર્ગ 9 ભાગ્યા 2, તો 9/2. આ વેલ્યુ મળી ગઈ. આવી જ રીતે હવે આપણે બીજી વેલ્યુ મેળવશું, a12. ઓકે, a12 શું થશે બાળકો? યસ, અહીંયા કરશું. i ની કિંમત શું થશે? 1. j ની કિંમત શું થશે? 2. એટલે અહીંયા 2 નો હોલ સ્ક્વેર, ઓકે, ડિવાઈડ બાય 2. તો 1 પ્લસ 2 દુ 4, 4 ને 1 5, 5 નો વર્ગ, યસ, શું થાય? 25. ઓકે, અહીંયા ડિવાઈડ બાય 2, 4 ને 1 5, 5 નો વર્ગ 25, 25 ભાગ્યા 2. આ સમજાણું બધાને? વેરી ગુડ. તો હવે આના પછીનું હજી ત્રીજું શોધવું પડશે. ઓકે, તો અહીંયા લખી નાખું. આ જે છે ને 9/2 અને 9/2. ઓકે, હવે અહીંયા લઈ લઈએ આપણે ત્રીજું. થોડુંક સ્પેસ નો પ્રોબ્લેમ થાય, બરાબર? a21. ઓકે બાળકો, i ની વેલ્યુ શું થશે? 2, j ની વેલ્યુ 1. તો i બરાબર 2, j બરાબર 1. તો i ની અહીંયા આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું. i બરાબર 2 વત્તા j બરાબર 2 into 1, ઓકે, હોલ સ્ક્વેર છેદમાં 2. તો 2 વત્તા 2 ને 2 કુ 2, બરાબર? 2 કુ 2 વત્તા 2 એટલે 4, 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 8. આખું લખું, બરાબર? તમને કોઈને ના સમજાય તો વળી 2 + 2 નો વર્ગ ડિવાઈડ બાય 2. આવું આવ્યું કે નહીં? 2 વત્તા 2 એકુ 2, ઓકે, 2 ને 2 4, 4 નો વર્ગ શું થશે બાળકો? 16, 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 8. આટલું અહીંયા સમજાઈ ગયું? હવે આપણે લઈએ નેક્સ્ટ, એના પછીનું 4th નંબર શું આવશે બાળકો? a22. ઓકે, a22 તો શું થશે બાળકો? આને અહીંયા જવા દો, 25 ના છેદમાં 2. આ સમજાઈ ગયું ને? હવે a22 યાની કે શું થશે બાળકો? i બરાબર 2, j બરાબર પણ શું થાય? 2. ઓકે, તો 2 + 2 into 2, કારણ કે 2 તો એક તો ઓલરેડી ફોર્મ્યુલાના છે અને j બરાબર પણ શું છે? 2. ઓકે, નો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. હવે જો 2 દુ 4, 4 ને 2 6, 6 નો વર્ગ શું થાય? 36, 36 ભાગ્યા 2, તો 18 દુ ને 36 છેદ ઉડાડો, 2 એકુ 2, 18 દુ 36, તો 18 આવ્યા. તો હવે અહીંયા આપણને આ શ્રેણિક શું મળશે બાળકો? તો શું આવશે? પેલું જે મળ્યું હતું a11 શું છે? 9/2. પછી બીજું જે છે 1 2 શું મળ્યું આપણને? 25/2. ત્રીજું a21 શું મળ્યું આપણને? 8. ચોથું a22 શું મળ્યું? 18. આ થઈ ગયો આપણો જવાબ. તો આ રીતે આપણને શ્રેણિક મળે, બરાબર? સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. ઓકે, તો યસ વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શન ની અંદર જરૂરથી જણાવજો. અને જો સારામાં સારો લાગ્યો હોય, બરાબર, મારી જે ટીચિંગ જે છે મેથડ એ તમને સરસ લાગી હોય તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને આગળ હવે જેમ જેમ વિડીયો જે બનાવતી જઈશ, બરાબર, એ તમને કન્ટિન્યુ મોકલતી રહીશ, બરાબર? અને હા, જો તમને આ સારું લાગ્યું હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વધારે ને વધારે પ્લીઝ શેર કરજો, બરાબર? અને એક આખું જે બ્રોડ તમારું લિસ્ટ મતલબ ફ્રેન્ડ સર્કલ થઈ જાય તો આપણે એવું હશે તો લાઈવ સેશન પણ ગોઠવી દેશું, બરાબર, કે જેની અંદર હું તમારો કન્ટિન્યુ લેક્ચર 2 કલાક સુધી લઈ શકું, બરાબર? અને યસ, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર સપોર્ટિંગ. બાય બાય.